હેલો ગાઈઝ, આજે આપણે એક ફરાળી વાનગી કે જે છે અમદાવાદના રાયપુરના ફેમસ એવા બફવડા બનાવીશું. અને આ બફવડા બનાવવા માટે આપણે એક ખાસ ટ્રીકનો યુઝ કર્યો છે કે જેની મદદથી તમે પણ આવા સરસ મજાના બફવડા તૈયાર કરી શકશો. તો તમે આ વિડીયો છે એન્ડ સુધી જોજો, એટલે તમને ખ્યાલ આવે કે આની અંદર આપણે શેનો ઉપયોગ કરીશું તો આટલા જબરદસ્ત બફવડા બનશે. તો એમના માટે સૌપ્રથમ તો આપણે બટેટા લેવાના છે, અને બટેટા છે એ આપણે આખા જ બાફવાના છે. આખા બાફવાનું કારણ એ જ છે કે બટેટા છે એ ગમે ત્યારે આખા બાફીએ તો એ પાણી નહીં લે, અને જો તમે એમના ટુકડા કરીને બાફશો તો એ થોડા ચીકણા થઈ જશે. તો ખાસ અને એક વાત કે બટેટાને થોડા વહેલા બાફી લેવાના, અને એકદમ ઠંડા થાય ત્યારબાદ જ આ રીતે આપણે ફોકની મદદથી એમને મેશ કરવાના છે. અને આપણે એમને બિલકુલ જ ગાંઠા ન રહીએ એમનો પણ ખ્યાલ રાખવાનો છે. અને એક બીજી વાત કે જ્યારે આપણે બટેટા બાફીએ ત્યારે બટેટા બફાઈ જાય એટલે કુકરને ઝડપથી ખોલી લેવાનું, કે જ્યારે એમની વરાળ નીકળી જાય ત્યારે ખોલી જ લેવાનું, જેથી કરીને બટેટા ચીકણા ન થાય. અને હવે એમની અંદર આપણે મસાલાની અંદર મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે, થોડી એવી કોથમીર, અને આ લીધું છે લીમડાના પાન, કે જેનો ટેસ્ટ છે આમની અંદર ખૂબ જ સરસ આવશે. તો બસ એમને માત્ર આપણે હાથની મદદથી આ રીતે રફલી જ કટ કરવાના છે. અને એ કટ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર 2 ચમચી જેટલો આપણે ડ્રાય કોકોનટ પાવડર એટલે કે ટોપરાનો ભૂકો એડ કરીશું. અને હવે એમની અંદર 1 ચમચી જેટલા કાજુ અને કિસમિસ લીધા છે. એમનો ટેસ્ટ છે આની અંદર ખૂબ જ સારો આવશે. અને તમારે કદાચ ન ખાતા હોય તો તમે એ સ્કીપ પણ કરી શકો છો. અને 1 ચમચી ભરી અને મેં મરી પાવડર એડ કર્યો છે, એ તીખાસમાં ખૂબ જ સારું એવું કામ કરશે. અને હવે એમની અંદર થોડાક ગળપણ માટે થઈ અને મેં સાકરનો ભૂકો લીધો છે. અને હવે ટેસ્ટ માટે આપણે બાફતી વખતે નિમકનો યુઝ નથી કર્યો, તો આપણે એમના સ્વાદ મુજબ નિમક એડ કરીશું, ફરાળી નિમક. અને ખટાશ માટે આપણે લીંબુ નહીં પણ આપણે કેરીનો જે પાવડર બનાવીએ છીએ આંબોડિયા, એનો આપણે ઉપયોગ કરીશું, આમચૂર પાવડરનો. અને એ ન હોય તો તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો, પણ શક્ય હોય તો આમચૂર વાપરવો. અને હવે એમની અંદર મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે, અને એ પણ આપણે સાવ ભૂકો નથી કરવાનો, એમના નાના નાના ટુકડા રહેશે તો પણ ચાલશે. અને એ એડ કરી અને આપણે સારી રીતે બધા મિશ્રણને આપણે હાથની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને બિલકુલ હળવા હાથથી કરીશું, જેથી કરીને એમાં ચીકાશ ન આવે. અને અત્યારે જુઓ, મેં 5 થી 6 ટેબલસ્પૂન જેટલો શિંગોડાનો પાવડર લીધો છે, મેં તમને કીધું હતું એ પ્રમાણે. આની અંદર આપણે તફકીરનો ઉપયોગ નહીં કરીએ, આપણે આમની અંદર શિંગોડાના લોટનો જ ઉપયોગ કરીશું. એમના કારણે શું થશે તો આપણું તેલ પણ ખરાબ નહીં થાય, અને આપણા બફવડા છે એકદમ જ સરસ બનશે. શિંગોડાનો લોટ ઉપયોગ કરીશું એટલે તેલ એવું ને એવું આપણું સારું જ રહેશે. જ્યારે ફ્રાય કરશું ત્યારે તમને ખ્યાલ આવશે. અને આપણે 4-5 ટેબલસ્પૂન જેટલો શિંગોડાનો લીધો છે લોટ, પણ આપણે આમાં જરૂરિયાત પ્રમાણે એડ કરવાનો છે. તો મેં 3 ટેબલસ્પૂન જેટલો એની અંદર એડ કરી લીધો છે. અને બસ હવે આ મિશ્રણને આપણે હાથની મદદથી આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અત્યારે તમે જુઓ, આપણું મિશ્રણ છે એ સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે. અને બસ હવે આપણે બંને હાથને આ રીતે તેલથી ગ્રીસ કરી અને એમના નાના નાના પોર્શન હાથમાં લઈ લેશું. અને એમનો તમારે મનગમતો શેપ આપવાનો છે. અત્યારે હું એમના રાઉન્ડ આ રીતના બોલ જેવો શેપ એનો આપીશ. તમે એમના લંબગોળ અથવા તો સ્ક્વેર કોઈ પણ તમે એમનો શેપ આપી શકો છો. અને તમે આ બફવડા બનાવો છો કે નહીં એ મને ખાસ કમેન્ટ કરજો. અને તમે મારા વિડીયો ક્યાંથી વોચ કરો છો એ પણ મને જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરજો. અને જુઓ, અત્યારે મેં તમને કીધું તે પ્રમાણે 2 ટેબલસ્પૂન જેટલો શિંગોડાનો લોટ પણ વધ્યો છે. તો બસ આ રીતે આપણે આપણા બફવડા બધા રેડી કરી લીધા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ગેસની ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ થવા માટે રાખ્યું છે. અને શક્ય હોય એટલું આપણે પોળા વાસણનો ઉપયોગ કરીશું. અને મીડિયમ આપણું તેલ છે એ ગરમ કરવાનું છે. જો વધારે ગરમ હશે આપણું તેલ તો બફવડા ઉપરથી એકદમ જ કલર એમનો ગોલ્ડન થઈ જશે, પણ અંદરથી એ કાચા રહેશે. તો એ ખાસ યાદ રાખવાનું છે, આપણે મીડિયમ તેલને ગરમ કરવાનું છે, અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એમને ફ્રાય કરવાના છે. અને ફ્રાય કરતી વખતે એક ખાસ વાત યાદ રાખવાની છે, આપણે ઝાઝા બફવડા આની અંદર એડ નથી કરવાના. અને આપણે બફવડાને એક અને થોડા છૂટા છૂટા જ કરવાના છે. જો એ રીતે આપણે કરીશું છૂટા છૂટા, તો એ સરસ એકબીજાની સાથે ચીપકા વગરના એ કૂક થશે. અને તમે અત્યારે જુઓ, 1 મિનિટ સુધી આપણે એમને અડવાની કોશિશ કરીશું તો પણ એ નીચેથી આપણે ચીપકી ગયેલા લાગશે. તો અમને
આપણે અડધીથી પોણી મિનિટ માટે બિલકુલ ટચ કર્યા વગર એમને આપણે ફ્રાય થવા દેશું. અને બસ ત્યારબાદ આપણે એમને હળવે હળવે અલટાવી પલટાવી અને ફરતી બાજુથી આપણે એકદમ જ ગોલ્ડન અને ક્રિસ્પ થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. અને તમે બફવડા બનાવો છો તો તમે એમની અંદર શેનો યુઝ કરો છો એ મને ખાસ કહેજો. તમે શિંગોડા સિવાય પણ કોઈ વસ્તુનો એડ કરતા હોય અને બફવડા આનાથી પણ વધુ સારા થતા હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો. તો આપણે એ પણ રેસીપી બનાવીશું અને તમારી સાથે શેર પણ જરૂરથી કરીશું. તો અત્યારે જુઓ એકદમ જ સરસ એમનો ગોલ્ડન કલર છે. એ 3 થી 4 મિનિટ સુધી મેં આ રીતે કૂક કર્યા મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર. તો ખૂબ જ સરસ એમનો કલર આવી ગયો છે, જો તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે બધા જ બફવડા છે એ બનાવી લેશું, એને ફ્રાય કરી લેશું. તો માત્ર આપણે બિલકુલ 4 નંગ મીડિયમ સાઇઝના બટેટાની અંદરથી ઘણા બધા આપણા બફવડા છે એ તૈયાર થયા છે. તો બસ આપણે ટર્ન બાય ટર્ન આ બધા જ બફવડાને આપણે આ રીતે ફ્રાય કરી લેવાના છે. તો બધા જ આપણે બફવડાને આ રીતે ફ્રાય કરી લઈએ. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને મારા વિડીયો તમને જો સારા લાગતા હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે તમે શેર પણ કરી શકો છો. તો બસ આ રીતે આપણે બધા જ બફવડાને આપણે ફ્રાય કરી લઈએ. અને આ બફવડાને બનાવવા જેટલા આસાન છે, ખાવામાં એ ખૂબ જ ટેસ્ટી છે. અને આ બફવડાને આપણે ગમે તેની સાથે ખાઈ શકીએ. અને કદાચ તમે કંઈ ન હોય તો એકલા બફવડા પણ ખાઈ શકો છો. જો તમારી પાસે ખજૂર આંબલીની ચટણી હોય તો એની સાથે, ટોમેટો કેચઅપ ખાતા હોય તો એમની સાથે, અથવા તો તમે આદુ મરચાં અને ધાણાની જે ચટણી બનાવીએ આપણે ગ્રીન ચટણી એની સાથે, અથવા તો દહીં અને મરચાંની સાથે, ઘણા બધાની સાથે આપણે આ બફવડાને એન્જોય કરી શકીએ છીએ. તો આપણા બધા જ બફવડા, અને એ ઠંડુ વાતાવરણ હોય, વરસાદી માહોલ હોય, અથવા તો શિયાળાની કડકડતી ઠંડી હોય અને આપણો ઉપવાસ હોય ને ઉપવાસમાં કંઈક આવું આપણે સરસ મજાનું મળી જાય તો આપણે બીજું તો શું જોઈએ. તો આપણા બધા જ બફવડા છે એ રેડી થઈ ગયા છે. અને કદાચ કોઈનો ઉપવાસ ન હોય અને તમે આ રીતે ખાશો તો એ વગર ઉપવાસે પણ ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા આપણા બફવડા છે એકદમ જબરદસ્ત તૈયાર થઈ ચૂક્યા છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.